હાઈકોર્ટ રોડ ઉપર બેનામ ધરાવતી દુકાનમાં એએસપી અંશુન જૈન દ્વારા ગંભીર ગુનાની તપાસ હાથ ધરાઈ। હાઈકોર્ટ રોડ ઉપર આરાધના ટ્રેડર્સ અને સિદ્ધિ મોબાઈલ કેર જે બેનામ ધરાવે છે આ દુકાનમાં એએસપી અંશુન જૈન દ્વારા ગંભીર ગુનાની તપાસ હાથ ધરવામાં આવે છે। પણ આ તપાસ દરમિયાન મીડિયાને પોલીસે દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો, પણ મીડિયા દ્વારા કઈ પ્રકારના ગુનાની તપાસ ચાલી રહી છે તે અંગેની પૂછપરછ કરતા કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો હતો નહીં। હાલ મહુવાના એએસપી અંશુલ જૈન છે તે ભાવનગર આવી પહોંચ્યા છે અને તેઓ તપાસ માટે અહીં ભાવનગરનો હાઈકોર્ટ રોડ આવેલો છે ત્યાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણે મીડિયા કવરેજ કરી રહ્યું હતું તેમને પણ રોકી રહ્યા હતા। પોતે સિંઘમ હોય અને દબંગગીરી કરતા હોય તેવું મીડિયા સામે પણ જોવા મળી રહ્યું છે। સર, શેની તપાસને લઈને આપ આવ્યા હતા? શેની તપાસને લઈને સર પહોંચ્યા? આ એક ગંભીર ગુનાની તપાસ ચાલે છે અને આ તપાસના કામે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે। આ બાબતની તપાસ સર, મીડિયા પોતાની પ્રીમાઇસીસમાં કામ કરતી હોય છે, તો બંધ બારણે અને બંધ દુકાન શટર કરીને કામગીરી કરવાનું કારણ શું? આ જાહેર પંચનામા જે તપાસ હતી આ એક દુકાનની અંદર પંચનામા કરવામાં આવી હતી અને કોઈ પણ જે પંચનામા હોય એ એક ગંભીર રૂપ ધરાવતા હોય આમાં જે મીડિયાને કવરેજ કરવાની હોય તો તપાસ કરનાર અધિકારીને સંકલન કરીને કરવા જોઈએ। ધન્યવાદ સર, તપાસ શેની છે? તપાસ શેની છે? આ વાત જોઈ શકો છો જ રહેશો કે એએસપી અંશુલ જૈન છે તેઓ પોતે કામગીરી તો કરતા હોય છે, પરંતુ દુકાનની અંદર શટર બંધ કરી કામગીરી કરી રહ્યા હોવાનું મહુવાનો સ્ટાફ છે તે પણ